ભાદરવી પૂનમ મહામેળો 2025 બીજો દિવસ વિશેષ રિપોર્ટ। શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, જેમાં બીજા દિવસે 3.5 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। યાત્રાધામમાં સર્વત્ર જય અંબેના ગુંજતા જયઘોષ સાથે ભક્તિભાવનું અનોખું વાતાવરણ સર્જાયું। શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ તંત્ર સતત માઈ ભક્તોની સેવા અને સુવિધા માટે કાર્યરત છે। દરેક ભક્તને સુખદ દર્શન મળે અને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે। નમસ્કાર મિત્રો, ભાદરવી પૂનમના મહામેળાને લઈને આજે અંબાજીમાં પૂર તૈયારી ચાલુ રહી છે। આજે મેળાના બીજે દિવસે લાખો માઈ ભક્તો માં અંબાના દર્શને જઈ રહ્યા છે। આપણી સાથે દર્શન છે, એમને પૂછીશું શું નામ છે આપનું ભાઈ? ક્યાંથી આવો છો? કયું ગામ? ઝીંઝુવાડાથી આવ્યા છો। કેટલા કિલોમીટર થી આવ્યા છો? 200 કિલોમીટર। 200 કિલોમીટર થી કેટલા દિવસ ત્યાં નીકળ્યા આપને? ચોથો દિવસ। શું માતાજીને અર્ચના લઈને જાઓ છો? પૈસા પૂનમ ભરવા। કેટલા વર્ષોથી પૂનમ ભરો છો? પહેલું વર્ષ છે। સરસ સરસ। મિત્રો આપ જોઈ રહ્યા છો કે ઝીંઝુવાડા 200 કિલોમીટર થી પણ લોકો માઈ ભક્તો માં અંબાના ચરણે આજે દર્શન કરવા આવી રહ્યા છે। આપણી સાથે બીજા એક દર્શન, ક્યાંથી આવો છો વડીલ? અમે સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર કેટલા કિલોમીટર થાય? 300 કિલોમીટર। કેટલા દિવસથી નીકળ્યા છો? અમે લગભગ 10 દિવસથી। 10 દિવસથી નીકળ્યા છો। શું માતાજીના ચરણે શું આશા લઈને જાઓ છો? બધી આશા પૂરી થઈ જતી। અમે કેટલા વર્ષોથી જાઓ છો આપ? હું મારા 7 વર્ષ થઈ 7 વર્ષથી જાઓ છો। ખૂબ સરસ। સુરેન્દ્રનગર થી પણ માઈ ભક્તો છેલ્લા 6 દિવસ ને 7 દિવસથી ચાલીને પગપાળા માતાજીના દર્શને જઈ રહ્યા છે અને ગુજરાત બનાસકાંઠા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ સાથે માઈ ભક્તોને કોઈ તકલીફ ના પડે એ તમામ તૈયારીઓ કરી રહ્યા છે। મીડિયા સમક્ષ સુરેન્દ્રનગરથી આવેલા એક ભક્તે જણાવ્યું કે અમે છેલ્લા 7 વર્ષથી 300 કિલોમીટરનો પ્રવાસ પગપાળા કરીને અંબાજી આવીએ છીએ અને દર વર્ષે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ। આ યાત્રા જીવનનો સૌથી મોટો આધ્યાત્મિક અનુભવ છે। ભાદરવી પૂનમ મહામેળો માત્ર મેળો નથી, પરંતુ ભક્તિ, આસ્થા અને શક્તિનો જીવંત ઉત્સવ છે, જે લાખો ભક્તોને માતાના ચરણોમાં સમર્પિત થવાની અનોખી અનુભૂતિ કરાવે છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, અંબાજી।